નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢના બિલખા શ્રી ભક્ત ચેલૈયા ધામ ખાતે શ્રી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. શ્રી ભક્ત ચેલૈયા ધામ બિલખા ખાતે શ્રી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞનો આજથી પ્રારંભ થયો છે, જેમાં આજરોજ બિલખાગામ નવાગામ ખાતે પોથયાત્રા યોજવામાં આવી હતી, જેમાં ગ્રામજનો, ભક્તજનો, સેવકો આ પોથયાત્રામાં જોડાયા હતા. આજે શ્રી રામચરિત માનસ જ્ઞાન યજ્ઞના ભવ્યાતિ ભવ્ય આયોજન છે. 22 તારીખથી 30 તારીખ સુધી આ ભવ્ય આયોજન ચાલશે, દિવ્ય આયોજન ચાલશે. એમાં અનેક ગામોથી ભક્તો જ્યાં ત્યાંથી આવીને બધા સત્સંગને લાભ લઈને આનંદિત થશે. આ ઐતિહાસિક ધામ છે ચેલૈયા ધામ. શેઠ સગાલસાની જગ્યા છે, ચંગાવતીને કર્મભૂમિ છે. અહીંયા ત્યાગ, તપસ્યા और બલિદાનની ભૂમિ છે. અહીંયા શેઠ સગાલસા અને અન્નક્ષેત્રથી પ્રભાવિત થઈને એના જશન કીર્તિને વધારવા માટે પોતે પરમાત્મા દેવલોકથી પધારીને પરીક્ષા કરીને આ દંપતીને જસ કીર્તિને ખૂબ જ વૃદ્ધિ કર્યા. આ ઐતિહાસિક જગ્યા છે. ત્યાં જે પણ જે વ્યક્તિ માનતા લઈને આવે છે બધાને માનતા મનોરથ પરિપૂર્ણ થાય છે. આ ઐતિહાસિક ક્ષણ છે, ઐતિહાસિક ધામ છે. અહીંયા અનેક જગ્યાઓથી ગાદીપતિ સંતો મહંતો આવીને પોથી યાત્રામાં ખૂબ જ અયોવૃદ્ધિ કર્યા. ખાસ કરીને જેતપુર જીથુરી હનુમાન પીઠાધીશ્વર પૂજ્યપાદ મહામૂલેશ્વર શ્રી રામદયાલદાસજી બાપુ પોતાને કિંમતી સમય ફાળવીને આ પોથી યાત્રાને ભવ્ય દિવ્ય બનાવ્યા. બધાને ખૂબ ખૂબ અભિનંદન. જે પણ ભક્તજન, સેવકજન બધા અમે જોડાના, એને બધાને ખૂબ ખૂબ અમે અભિનંદન આપીએ છીએ. આ જાહેર બધાને આમંત્રણ પણ આપીએ છીએ. બધા આ કથામાં આવીને ભગવાનની કથાને શ્રવણ કરો, ભગવત પ્રસાદ ગ્રહણ કરો, દર્શન કરીને પોતાને જીવન સફળ બનાવો એવી ભાવના સાથે બધાને જય જય શ્રી રામ.